બેકાબુ બેસ્ટની બસે અડફેટે લઈને 7 લોકોના જીવ લીધા, 40 ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ખુલ્લામાં કોન્ટ્રાક્ટ પર રહેલા શિખાઉ ડ્રાઈવરે બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 43 લોકો કચડાયા, અનેક વાહનોની ભંગાર હાલત કરી નાખી. મુંબઈના ખુલ્લામાં બેસ્ટની બસે ઘણા લોકોને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. ત્યારે અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત, 43 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેઓની સાયન કુલાભાવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાયન અને કુલાભાવામાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં કેટલાક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત પૂર્ણ વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગર પાસે થયો હતો. બસ ખુલ્લામાં સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. બસનો આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. તે 1 ડિસેમ્બરે જ બેસ્ટ બસમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે જોડાયો હતો. આગળના સ્ટોપ પર ઊભા રાખવાની હતી ત્યારે તેણે બ્રેક મારવાને બદલે ભૂલથી એક્સિલેટર દબાવી લીધું હોવાથી બસની સ્પીડમાં વધારો થઈ જતા બસને કાબૂમાં લેવી મુશ્કેલ પડી ગઈ હતી. ત્યારે જ અકસ્માત થયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર આ અકસ્માત પુલાના ખાતેના કમોડ પાસે થયો હતો. બેસ્ટની બસ પુલા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી, પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં સાઈડમાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાયા બાદ બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને અટકી ગઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાની શરૂઆત કરી દીધી હતી. ઘાયલોને નજીકની ભાવા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઈજા થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હશે. અકસ્માતની જાણ પોલીસ અને બેસ્ટ બસના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં ફુલા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પરના આંબેડકર નગર પાસે જ્યારે બેસ્ટ બસના રૂટ નંબર 332 બસ ફુલા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ બસના મેન્ટેનન્સની તપાસ ચાલી હતી. આ બસ 12 મીટર લાંબી ઇલેક્ટ્રિક બસ ખાસ છે, જેને ઓલેક્ટ્રા દ્વારા બનાવવામાં આવી હતી ને વધુમાં માહિતી મળી હતી કે બસમાં ડ્રાઈવરોને ખાનગી ઓપરેટરો દ્વારા રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.